શાહનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। એરપોર્ટ પર પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવડાવી તે વિડીયો બનાવતો હતો। પ્રમોશન બાદ અમદાવાદ આવતા સ્વાગત થયું હોવાનું કહી તે ઠગ જે છે તે આ પ્રકારે વર્તન કરતો હતો। લોકોને તેના સ્વાગતનો વિડીયો બનાવીને તે લોભાવતો હતો। શાળા ડીઈઓ કચેરીમાં મેહુલ શાહ એ ડંફાસ મારતો હતો। લોકોને આઈએએસ અધિકારી અને સાયન્ટિસ્ટ તરીકેની ઓળખ આપતો હતો। અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી કરનારો આરોપી ફરિયાદને આધારે ઝડપાયો છે। મોરબીના વાંકાનેરમાં રહેતા મેહુલ શાહે પોતે મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ઠગાઈ કરી હતી। આરોપીએ શાળામાં ક્લાર્કની નોકરી અપાવવાને નામે 3 લાખ પડાવ્યા। છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો। આરોપી વાંકાનેરમાં 2 શાળાઓ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું। સ્કૂલમાં કલરકામ કરાવી મજૂરીના 2.40 લાખ ન આપ્યા હોવાની આરોપી સામે ફરિયાદ છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર વધુ વિગતો આપી રહ્યા છે। નરેન્દ્ર, આ કેસમાં શું માહિતી અત્યારે સામે આવી રહી છે? મેહુલ શાહનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યો છે અને એ સમયગાળા દરમિયાન એના જ લોકો પાસે જે સ્વાગત કરાવડાવતો હતો અને એ સ્વાગતનો એક વિડીયો તે બનાવડાવતો હતો અને એ વિડીયો બન્યા બાદ ચાહે એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર જાય કે પછી અન્ય કોઈ શાળાઓમાં જ્યારે તે જતો હતો ત્યારે એ કહેતો હતો કે સાયન્ટિસ્ટ તરીકે જે છે એમાંથી એને મોટી પ્રમોશન મળ્યું છે અને પ્રમોશન મળ્યા બાદ જ્યારે તે અમદાવાદ આવ્યો હતો ત્યારે આ પ્રકારે એનું સ્વાગત કરવામાં આવતું હતું। એ પ્રકારની તે શેખી મારતો હતો। મહત્વનું છે કે જ્યારે તે શાળાઓ અથવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અથવા તો અન્ય જગ્યાઓ પર જતો હતો ત્યારે તે તમામ લોકોને કહેતો હતો કે તે ભારતના ટોપ 100 જે સાયન્ટિસ્ટ છે એમાં એનું સ્થાન છે અને ત્યારબાદ હવે ગુજરાતના જે કલેક્ટર છે એ તમામ કલેક્ટરની દેખરેખ રાખવાની એક મહત્વની જવાબદારી ભારત સરકારમાંથી એને સોંપવામાં આવી છે અને એ જવાબદારી એને મળ્યા બાદ દિલ્હીથી તે જ્યારે અમદાવાદ આવ્યો હતો ત્યારે આ પ્રકારે એનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રકારની તે ડફાસો મારતો હતો અને જ્યારે એના ડ્રાઈવરને એને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો એક નકલી લેટર લઈને તે પહોંચ્યો હતો ત્યારે એની બાબત સામે આવી હતી। હાલ જરૂરથી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। આ સિવાય જે સંચાલક છે એના પણ 10 લાખ રૂપિયાનું એને કરી નાખ્યું હોવાથી એ પણ એક અલગથી ફરિયાદ આગામી સમયમાં નોંધાય પ્રકારની શક્યતા સામે આવી રહી છે। પરંતુ આ પ્રકારનો તે વિડીયો બનાવીને લોકોને લોભાવવા માટેનો સતત પ્રયત્ન કરતો હતો। બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ। તો આ વિડીયો જે છે તે આ મહાઠગ મેહુલ શાહનો વધુ એક પુરાવો છે। લોકોને તે ઠગતો હતો અને ક્યારેક કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા છે, ક્યારેક પોતે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકેની ઓળખ આપી છે, તો ક્યાંક સાયન્ટિસ્ટ તરીકેની ઓળખ આપી લોકોને લલચાવતો હતો।